હેલો એવરીબડી. લાસ્ટ લેક્ચરોમાં આપણે એસી પરિપથ પર આધારિત અમુક દાખલાઓની ચર્ચા કરી અને એલસીઆર જે પરિપથના ઘટકો છે એ પરિપથના ઘટકોના જુદા જુદા સંયોજનોની પણ આપણે ચર્ચા કરી. એવા જ એક આજે આરસી પરિપથની આપણે ચર્ચા કરીએ અને એના ગુણધર્મની પણ આપણે ચર્ચા આ દાખલાઓમાં કરીશું. તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાયનો 7.15મો દાખલો જોઈએ. 110 વોલ્ટ 60 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 100 માઇક્રોફેરેડેનું કેપેસિટર અને 40 ઓહ્મ અવરોધ શ્રેણીમાં જોડેલ છે. અહીં આપણને જે એસી સ્ત્રોત વોલ્ટેજ આપેલો છે, ફ્રીક્વન્સી આપેલી છે. અહીં કેપેસિટન્સ આપણા પાસે 100 માઇક્રોફેરેડે આપેલ છે અને કેપેસિટર અને અવરોધને શ્રેણીમાં જોડેલ છે. તો ક્વેશ્ચન એ, પરિપથમાં મહત્તમ પ્રવાહ કેટલો હશે? એટલે આઈએમ માંગેલું છે. અને ક્વેશ્ચન બી, મહત્તમ પ્રવાહ અને મહત્તમ વોલ્ટેજ વચ્ચેનો સમય તફાવત કેટલો હશે? તો અહીં સમય તફાવત ડેલ્ટા ટી પણ માંગેલ છે. તો અહીં સૌપ્રથમ આપણે આ જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલની અંદર આપણા પાસે જે સર્કિટ હોય એ શ્રેણી પરિપથ આ રીતે આપણે દોરી શકાય. અહીં અવરોધ આર છે, કેપેસિટરનો જે કેપેસિટન્સ છે તે સી દર્શાવેલ છે અને એની સાથે આપણે તમે જોઈ શકો છો અહીં એસી પ્રાપ્તિ સ્થાન અથવા તો સ્ત્રોત કે જેનો વોલ્ટેજ 110 વોલ્ટ છે અને 60 હર્ટ્ઝ આવૃત્તિ છે. અહીં કેપેસિટન્સ એ 100 માઇક્રોફેરેડે છે અને અવરોધ 40 ઓહ્મનો છે. તો આ જે આપેલ વિગતો છે એને આપણે અહીં નોંધી લઈએ. તો VRMS ઇઝ ઇક્વલ ટુ 110 વોલ્ટ હશે. ફ્રીક્વન્સી 60 હર્ટ્ઝ છે માટે ઓમેગા શોધી નાખીએ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf લખાશે. સો ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3.14 અને ઇન્ટુ 60 માટે અહીં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 376.8 રેડિયન પર સેકન્ડ. તો અહીં ઓમેગા આપણને મળે છે. હવે અહીં જે ઓમેગામાં આપણે જે એફ ફ્રીક્વન્સી લખીએ છીએ, જે એસી સ્ત્રોતની ફ્રીક્વન્સી છે, એની જગ્યાએ ન્યૂ પણ લખી શકાય. સી આપેલ છે, કેપેસિટન્સ ઇઝ ઇક્વલ ટુ 100 માઇક્રોફેરેડે. સો ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ 10⁻⁻6 ફેરેડે થશે. સો સી ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻4 ફેરેડે અને આર ઇઝ ઇક્વલ ટુ 40 ઓહ્મ આપેલ છે. તો અહીં આપણે શરૂઆતમાં પરિપથમાં જે મહત્તમ પ્રવાહ છે એ કેટલો શોધવાનું છે. માટે સૌપ્રથમ આપણે આ જે આરસી શ્રેણી એસી પરિપથ છે એમાં પહેલાં કેપેસિટિવ રિએક્ટન્સ શોધીએ અને ત્યારબાદ આપણે એના ઉપરથી ઝેડ એટલે કે પરિપથનો ઇમ્પિડન્સ શોધીએ અને આગળ જે રીતે આપણે દાખલાઓમાં સૂત્રનો ઉપયોગ કીધો છે કે આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ ડિવાઇડેડ બાય ઝેડ, તો એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે અહીં જે પરિપથમાં મહત્તમ પ્રવાહ છે એનું મૂલ્ય મેળવીએ. તો ક્વેશ્ચન એ માટે આપણે પહેલાં આરસી શ્રેણી પરિપથ એસી પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ, જેને આપણે એક્સી વડે દર્શાવીએ છીએ. સો એક્સી ઇઝ ઇક્વલ ટુ 1 અવર ઓમેગા સી. ઓમેગાની કિંમત અહીં મેળવી છે 376.8 રેડિયન પર સેકન્ડ. ઓમેગાની કિંમત આપણે લખી દીધી. સી અહીં મેળવેલ છે 10⁻⁻4 ફેરેડે છે, જે અહીં આપણે સીની કિંમત લખેલ છે. માટે હવે આ 10⁻⁻4 ને જો આપણે અંશમાં લઈ જઈએ તો અહીં એક્સી ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ડિવાઇડેડ બાય અહીં 376.8 થશે. સો એક્સી ઇઝ ઇક્વલ ટુ, આ કેલ્ક્યુલેશન આપણે જો કરીએ તો 26.5393 થશે.
માટે અહીં XC ઇઝ ઇક્વલ ટુ 26 પોઈન્ટ રાઉન્ડ અપ કરીને 54 ઓમ લખીએ છીએ. માટે આપણે એમ કહી શકાય કે પરિપથમાં જે કેપેસિટિવ રિએક્ટન્સ જે છે એ XC ઇઝ ઇક્વલ ટુ 26.54 ઓમ થશે. હવે પરિપથનો ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XC સ્ક્વેર. સો ઇઝ ઇક્વલ ટુ √ અહીં અવરોધની કિંમત આપણે જાણીએ છીએ 40 ઓમ છે, એટલે 40 સ્ક્વેર થશે, પ્લસ XC ઇઝ ઇક્વલ ટુ 26.54 અને એનો વર્ગ થયો. હવે માટે Z ઇઝ ઇક્વલ ટુ √ અહીં 40 હોલ સ્ક્વેર, સો 1600 પ્લસ 26.54 નો વર્ગ કરીશું તો 704.37 થશે. હવે આ 1600 વત્તા અહીંયા 704.37 કરીએ તો અહીં Z ઇઝ ઇક્વલ ટુ √ 2304.37 થશે. હવે આ જે આપણા પાસે જે કિંમત છે એનું વર્ગમૂળ લઈ લઈએ તો માટે Z ઇઝ ઇક્વલ ટુ 48.0039 મળે છે. આટલા ઓમ થયા. હવે જો રાઉન્ડ અપ કરીએ તો અહીં માટે Z ઇઝ ઇક્વલ ટુ 48 ઓમ થશે. માટે અહીં ક્વેશ્ચન એ, પરિપથમાં મહત્તમ પ્રવાહ Im ઇઝ ઇક્વલ ટુ Vm ડિવાઇડેડ બાય Z. પરંતુ આપણે Vm ની કિંમત આ રીતે મેળવી શકાય. આપણે જાણીએ છીએ Vrms ઇઝ ઇક્વલ ટુ Vm ડિવાઇડેડ બાય √2. માટે Vm ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ Vrms થશે. હવે આ જે કિંમત છે તે અહીં ઉમેરી દઈએ. માટે Im ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ Vrms અને ડિવાઇડેડ બાય Z. હવે આ બધી કિંમતો અહીં મૂકી દઈએ તો √2 ઇઝ ઇક્વલ ટુ 1.414 ઇન્ટુ અહીં Vrms જે આપણા પાસે એસી સ્રોત વોલ્ટેજ છે 110 વોલ્ટ જે અહીં આપણે લખેલ છે, અને અત્યારે જ આપણે પરિપથનો જે ઇમ્પિડન્સ Z મેળવ્યો Z ઇઝ ઇક્વલ ટુ 48 ઓમ જેટલો છે. તો આ જે પદ છે એનું જો આપણે અહીં કેલ્ક્યુલેશન કરીએ તો અહીં પરિપથમાં મહત્તમ પ્રવાહ Im ઇઝ ઇક્વલ ટુ 3.2404 એમ્પિયર થશે. હવે જો રાઉન્ડ ઓફ કરી નાખીએ તો માટે Im ઇઝ ઇક્વલ ટુ 3.24 એમ્પિયર થશે. તો અહીં આપણને પરિપથમાં જે મહત્તમ પ્રવાહ છે તે મળે છે. Im ઇઝ ઇક્વલ ટુ 3.24 એમ્પિયર. હવે ક્વેશ્ચન બી. હવે ક્વેશ્ચન બીમાં આપણે મહત્તમ વોલ્ટેજ અને જે મહત્તમ પ્રવાહ છે એની વચ્ચેનો જે સમયનો તફાવત છે તે શોધવાનું છે. હવે સમયના તફાવત શોધવા માટે આપણે સૌપ્રથમ આ જે મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહ વચ્ચેનો કડા તફાવત શોધવો પડે, અને ત્યાર પછી આપણે ઓમેગા વડે એને ભાગી દઈએ તો એ જે આપણને મળશે એ સમય તફાવત ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 5/ω થશે. તો સૌપ્રથમ આપણે અહીં Im અને Vm વચ્ચેનો જે કડા તફાવત છે તે શોધીએ. હવે અહીં તમે એક આકૃતિ જોઈ રહ્યા છો. પહેલાં આકૃતિને આપણે સમજી લઈએ. આ આકૃતિ આપણી પાસે અહીં જે આરસી સર્કિટ છે એ આરસી સર્કિટ માટે અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એના ફેઝરો આપણે દર્શાવેલ છે, અને અહીં પ્રવાહ પરનો પણ ફેઝર દર્શાવેલ છે. તો અહીં પહેલાં એક વસ્તુ સમજી લઈએ કે અહીં આપણે જ્યારે જાણીએ છીએ કે જે પ્રવાહ છે અને જે વોલ્ટેજ છે
એ સમાન કળામાં હશે. અવરોધ જે વોલ્ટેજ, અવરોધનો જે વોલ્ટેજ છે એટલે કે વીઆર, અને આપણે જો કહીએ આઈ, તો એ સમાન કળામાં છે. અને જો સમાન કળામાં હોય તો એના ફેઝરો એક જ દિશામાં આવશે, એક જ સમાંતર આવશે. અને એટલા માટે અહીં આપણે જે આકૃતિ દર્શાવેલ છે એ આકૃતિની અંદર આઈનો ફેઝર અને જે વીઆર છે એનો ફેઝર એક જ દિશામાં દર્શાવેલ છે. હવે બીજી એક વસ્તુ કે જો આઈનો ફેઝર હોય તો એનું મહત્તમ મૂલ્ય આપણે જાણીએ છીએ આઈએમ જેટલું થાય. હવે અત્યારે જે પરિપથ છે એ પરિપથ આરસી પરિપથ છે, અને એટલા માટે કેપેસિટર જે છે એના બે છેડા વચ્ચે પણ પોટેન્શિયલ ડિફરન્સ છે, અને એને પણ આપણે પ્રવાહ સાથે ના કળા તફાવત દર્શાવવાનો રહેશે. એટલે પરિણામી આપણને વીઆર અને અહીંયા વીસી ના લીધે જે પરિણામી હશે તે મળે છે. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ હતો ત્યારે આપણે જે કળા તફાવતની વાત કરેલી, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવતની વાત કરેલી, ત્યારે આપણે જાણીએ છીએ કે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 રેડિયન જેટલો આગળ હોય છે. તો આપણે એ જો દર્શાવવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો, આ જો આપણા પાસે જો પ્રવાહનો ફેઝર હોય તો અહીં આ જો તરફનો પ્રવાહનો જો ફેઝર હોય તો અહીં π/2 રેડિયન, એટલે કે અહીં આ તરફ જે છે એ કેપેસિટર જે છે એને અનુરૂપ ફેઝર આપણે વોલ્ટેજનો ફેઝર દોરવો પડે. કારણ કે આપણે જે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં કળામાં જો π/2 રેડિયન જેટલું જો આગળ હોય તો આપણે એમ કહી શકાય કે અહીં જે વોલ્ટેજ છે એ પ્રવાહ કરતાં π/2 રેડિયન જેટલું આમ પાછળ થઈ જશે. આ જોઈ શકાય છે અહીંયા, એટલે કે પાછળ લખી શકાય. તો એ રીતે આપણે અહીં ફેઝર દર્શાવેલ છે. હવે અહીં વીઆરનો ફેઝર અને વીસીનો ફેઝર એટલે બંને સદીશો અહીં બતાવેલ છે. માટે અહીં જે આ જે ફેઝર દેખાય છે એ પરિણામી આપણા પાસે ફેઝર થશે, જે આ બેનું કોમ્બિનેશન થયું એમ કહી શકાય. તો એનું બેનું કોમ્બિનેશન જો આ હોય તો અહીં ફાઈ એ આઈએમ અને એટલે કે આઈના ફેઝર અને પરિણામી વીનો ફેઝર છે એના વચ્ચે જે ખૂણો પડે એટલે કે કળા તફાવત છે તે અહીં ફાઈ જેટલો થશે, અને એ આપણે અહીં લખી શકાય. તો આ જે આપણા પાસે જે સર્કિટ છે એ સર્કિટ મુજબ જો આપણે વાત કરવી હોય તો અહીં આ પરિણામી જે ફેઝર કહેવાશે એનો જે મહત્તમ મૂલ્ય છે એને આપણે અહીં વીએમ કીધેલું છે. માટે અહીં એમ કહી શકાય કે અહીં મહત્તમ પ્રવાહ આઈએમ અને અહીં મહત્તમ વોલ્ટેજ વીએમ વચ્ચેનો કળા તફાવત અહીં ફાઈ જેટલો છે. તો આ જો આપણે અહીં શોધવું હોય તો આકૃતિ ઉપરથી આપણે એ શોધી શકાય. આ એક કાટકોણ ત્રિકોણ થઈ ગયો, અહીંયા કાટકોણ ત્રિકોણ થશે. આ તરફ આપણે જોઈ શકીએ છીએ વીસી છે અને આ તરફ આપણા પાસે વીઆર છે. તો અહીં tan ફાઈનો ઉપયોગ કરીએ તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થશે. માટે વીસી ડિવાઇડેડ બાય આપણે વીઆર લખવું પડશે. માટે tan ફાઈ ઇઝ ઇક્વલ ટુ વીસી ડિવાઇડેડ બાય વીઆર થશે. અને એના ઉપરથી આપણે પહેલાં આપણે ફાઈ શોધી નાખીએ અને ત્યારબાદ આપણે મહત્તમ વોલ્ટેજ વીએમ અને મહત્તમ પ્રવાહ એ આઈએમ વચ્ચે જે સમય તફાવત હશે એની પણ ચર્ચા કરીએ. હવે મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહ વચ્ચેનો કળા તફાવત ફાઈ હોય તો tan ફાઈ ઇઝ ઇક્વલ ટુ વીસી ડિવાઇડેડ બાય વીઆર થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં વીસી ઇઝ ઇક્વલ ટુ આપણે આઈએમ ઇન્ટુ એક્સી લખાશે, ડિવાઇડેડ બાય વીઆરની જગ્યા પર આપણે આઈએમ ઇન્ટુ આર લખાશે. માટે આઈએમ કેન્સલ આઉટ થયા એટલે અહીં રહી જશે એક્સી બાય આર. સો અહીં tan ફાઈ ઇઝ ઇક્વલ ટુ એક્સી ડિવાઇડેડ બાય આર થશે. હવે અહીં જે કેપેસિટિવ રિએક્ટન્સ જે છે એ આપણે કિંમત મેળવેલ છે 26.54 અને અવરોધ આપેલ છે એ 40 ઓહ્મ છે, જેની કિંમત આપણે અહીં ઉમેરી દઈએ તો
તો અહીં tan phi is equal to 26.54 divided by 40 થશે અને આ જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો અહીં tan phi is equal to 0.6635 મળે છે માટે આપણે phi is equal to tan inverse of 0.6635 થશે. હવે આ જે કિંમત આપણે જે ફાઈની કિંમત જો મેળવવી હોય તો આપણે નેચરલ ટેન્જન્ટની અંદર કોષ્ટકની અંદર આપણે આ જે 0.6635 પદને અનુરૂપ જે ખૂણો છે એ આપણે શોધવો પડે અને એ જે ખૂણો છે એ જોતા એટલે કે નેચરલ ટેન્જન્ટવાળા કોષ્ટકમાં આપણે જોઈએ તો અહીં આપણને phi ઇઝ ઇક્વલ ટુ 33 ડિગ્રી અને 54 મિનિટ મળે છે અને જો આપણે આ 54 મિનિટ જે છે એને જો આપણે ડિગ્રીમાં જો ફેરવવું હોય તો આ રીતે આપણે અહીં એને ફેરવી શકાય કે 60 મિનિટ is equal to 1 degree માટે 54 મિનિટ is equal to 54 by 60 ડિગ્રી થશે so is equal to 0.57 અને એટલા માટે આપણે જો અહીં ડિગ્રી અને મિનિટ માપક્રમ આપેલું છે ખાલી ડિગ્રીમાં લખવું હોય માટે phi is equal to 33.57 ડિગ્રી થશે. હવે આવું કરવાનું મૂળ કારણ એક જ છે કે આપણે જ્યારે સમય તફાવત શોધીએ છીએ ત્યારે ફાઈની કિંમત આપણે રેડિયન માપક્રમમાં લખીએ છીએ તો હવે આ જે ડિગ્રી માપક્રમ છે એ ડિગ્રી માપક્રમમાંથી આપણે રેડિયન માપક્રમમાં આપણે એને ફેરવી દઈએ તો અહીં phi ઇઝ ઇક્વલ ટુ 33.57 ઇન્ટુ પાઈ બાય 180 કરવું પડશે એટલા રેડિયન થશે. હવે માટે phi ઇઝ ઇક્વલ ટુ 33.57 ઇન્ટુ 3.1 પાઈની કિંમત લખી અને ડિવાઇડેડ બાય 180 તો આ જે કેલ્ક્યુલેશન આપણે જો કરીએ તો અહીં આપણને phi ઇઝ ઇક્વલ ટુ 0.5856 રેડિયન જેટલું આપણને મળે છે. તો આ આપણને જે મૂલ્ય મળે છે ફાઈની જે કિંમત મળી અહીં તે રેડિયન માપક્રમમાં મળે છે. આમ જો આપણે કહીએ તો કડા તફાવત phi ઇઝ ઇક્વલ ટુ 3 ડિગ્રી 54 મિનિટ પણ કહી શકાય phi ઇઝ ઇક્વલ ટુ 33.57 ડિગ્રી પણ કહી શકાય અથવા તો phi ઇઝ ઇક્વલ ટુ 0.5856 રેડિયન માપક્રમમાં પણ રેડિયન કહી શકાય. હવે આપણે મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહ વચ્ચેનો જે સમયનો તફાવત છે તે શોધીએ તો આપણે સમય તફાવતનું સૂત્ર લખીએ તો સમય તફાવત ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ phi બાય ઓમેગા થશે સો ઇઝ ઇક્વલ ટુ અહીં ફાઈની કિંમત આપણે મેળવી 0.5856 અને આપણે શરૂઆતમાં જ ઓમેગાની કિંમત મેળવેલી જે 376.5 છે માટે અહીં 0.5856 ડિવાઇડેડ બાય 376.8 જેટલું થશે. હવે જો આ કેલ્ક્યુલેશન આપણે કરીએ તો અહીં સમય તફાવત ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0.00155541 જેટલું થશે સો ઇઝ ઇક્વલ ટુ અહીં જો આપણે ધારો કે આ દશાંશ ચિહ્ન છે એને અહીંયા 1 પાસે જો લઈ આવીએ એટલે 3 સ્ટેપ આપણે જમણી બાજુ ખસીએ છીએ માટે 10⁻³ એડ કરવા પડશે 1.5541 લખીને માટે અહીં જો 1.5541 ઇન્ટુ 10⁻³ થાય પરંતુ આપણે રાઉન્ડ ઓફ જો કરી નાખીએ તો અહીં 1.55 ઇન્ટુ 10⁻³ થશે અને આટલા સેકન્ડ થયા. હવે આ જે આપણને સેકન્ડ મળે છે એમાં 10⁻³ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 મિલી સેકન્ડ થાય માટે અહીં ડેલ્ટા ટી એટલે કે સમય તફાવત બરાબર અહીં 1.55 મિલી સેકન્ડ જેટલું થશે. હવે સ્વાધ્યાયનો 7.16મો દાખલો જોઈએ. સ્વાધ્યાય 7.15માં પરિપથ સાથે 110 વોલ્ટ
અને 12 કિલો હર્ટ્ઝ નો સ્રોત જોડવામાં આવે તો એ અને બી ના જવાબો મેળવો. તે પરથી ખૂબ જ ઊંચી આવૃત્તિએ કેપેસિટર વાહક બને છે. આ વિધાન સમજાવો. અને ડીસી પરિપથમાં સ્થાયી અવસ્થામાં આવે પછી કેપેસિટરની વર્તણૂકની સરખામણી આ વર્તણૂક સાથે કરો. હવે આ દાખલાની અંદર આપણે જે 7.15નો જે દાખલો જોયો એ દાખલાની અંદર અહીં આવૃત્તિ 60 હર્ટ્ઝ જેટલી હતી, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો 12 કિલો હર્ટ્ઝ જેટલી છે. એટલે એનો અર્થ એમ થયો કે આ સ્ત્રોતની અંદર આવૃત્તિ ઘણી જ મોટી છે, અને જો ખૂબ જ ઊંચી આવૃત્તિ જો હોય તો ત્યારે આ જે કેપેસિટર છે એ એક વાહકની જેમ વર્તે છે એમ આપણે સાબિત કરવું પડશે. પણ તે પહેલાં આપણે ક્વેશ્ચન એ અને બીની ચર્ચા કરીએ અહીંયા. અને એ જો આપણે ચર્ચા કરીએ તો એની અંદર આપણે સૌપ્રથમ પરિપથમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એનું મહત્તમ મૂલ્ય શોધવું પડશે, અને બીજા ક્વેશ્ચનની અંદર જે મહત્તમ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના સમય તફાવતની ચર્ચા કરવી પડશે. તો આપેલ જે વિગતો છે એને આપણે નોંધી લઈએ. તો VRMS ઇઝ ઇક્વલ ટુ 110 વોલ્ટ હશે. આવૃત્તિ F ઇઝ ઇક્વલ ટુ અહીં 12 કિલો હર્ટ્ઝ માટે F ઇઝ ઇક્વલ ટુ અહીં 12 ઇન્ટુ 10⁻³ હર્ટ્ઝ થશે. C ઇઝ ઇક્વલ ટુ 100 માઇક્રોફેરેડે આપેલ છે માટે ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ 10⁻⁶ ફેરેડે માટે C ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ફેરેડે, અને અવરોધ R ઇઝ ઇક્વલ ટુ 40 ઓહ્મ છે. તો અહીં પણ આપણે સૌપ્રથમ આપણે કેપેસિટિવ રિએક્ટન્સ શોધીશું, ત્યારબાદ Z, અને ત્યારબાદ આપણે પ્રવાહમાં જે મહત્તમ પ્રવાહ પરિપથમાંથી વહેતો જે મહત્તમ પ્રવાહ છે એની ચર્ચા કરીએ. તો RC શ્રેણી એસી પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અહીં XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc. સો ઇઝ ઇક્વલ ટુ 1/2π FC થશે. ઓમેગાની કિંમત આપણે 2πf અને આ C તેમનું તેમ લખ્યું છે. હવે અહીં આ બધી જ કિંમતો આની મૂકી દઈએ તો અહીંયા 2 ઇન્ટુ પાઈની કિંમત 3.14, F ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ 10⁻³ હર્ટ્ઝ, અને C ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ફેરેડે જેટલું થશે. હવે તમે અહીં જોઈ શકો છો કે આ જો આપણે અહીં લખીએ તો 10⁻⁴ છે અને અહીં 10⁻³ થશે, માટે 10⁻⁻1 એટલે કે 0.1 થયું. અને જો આપણે આ કેલ્ક્યુલેશન કરીએ એટલે કે 1 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 3.14 ડિવાઇડેડ બાય 12 અને ડિવાઇડેડ બાય 0.1 કરીએ તો એ જે કિંમત મળે છે એ XC ઇઝ ઇક્વલ ટુ 0.13269 જેટલી મળે છે. અહીં રાઉન્ડ ઓફ કરી નાખીએ માટે XC ઇઝ ઇક્વલ ટુ 0.133 ઓહ્મ જેટલું થશે. એટલે એમ કહી શકાય કે આ જે આપણા પાસે RC શ્રેણી જે એસી પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ એ XC ઇઝ ઇક્વલ ટુ 0.133 ઓહ્મ જેટલું મળે છે. હવે પરિપથનો ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XC હોલ સ્ક્વેર. હવે R ની કિંમત અહીં 40 ઓહ્મ છે માટે 40 હોલ સ્ક્વેર, અને XC ઇઝ ઇક્વલ ટુ આપણે મેળવ્યું 0.133 ઓહ્મ માટે એ કિંમત અહીં મૂકીને એનો વર્ગ કરીએ તો અહીં 40 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1600 પ્લસ 0.133 નો વર્ગ કરીએ તો અહીં 0.017689 મળશે. હવે અહીં ટોટલ જો કરી દઈએ તો અહીં √1600.017689 થશે માટે
ઝેડ ઇઝ ઇક્વલ ટુ 40.0002 જેટલું થશે. આટલા ઓમ થયા. પણ આપણે જો રાઉન્ડ ઓફ કરી નાખીએ તો માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ અહીં 40 ઓમ જેટલું થયું. તો આ રીતે આપણે અહીં ઝેડની કિંમત મળી ગઈ 40 ઓમ મળે છે. માટે જો પરિપથમાં પ્રવાહનું જે આરએમએસ મૂલ્ય જે છે એ આરએમએસ મૂલ્ય અહીં શોધી શકાય. આ રીતે પણ આપણે મહત્તમ કિંમત છે એ શોધી શકીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈએમ બાય √2. તો પહેલાં આપણે આઈઆરએમએસ શોધીએ અને ત્યારબાદ એને √2 વડે ગુણી દઈએ તો ત્યાં પણ આપણને આઈએમની કિંમત મળી શકે છે. આપણે આ રીતે અહીં ગણીશું એટલે આપણને બંને રીત ખ્યાલમાં રહે. હવે આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ જાણીએ છીએ આપણે ડિવાઇડેડ બાય અહીં ઝેડ આપણે કિંમત મેળવી. સો ઇઝ ઇક્વલ ટુ 110 ડિવાઇડેડ બાય 40 માટે આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ 2.75 એમ્પિયર થયો. આ જે આપણને અહીં મળે છે એ આ આરસી પરિપથમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ 2.75 એમ્પિયર જેટલું મળે છે. હવે ક્વેશ્ચન એ માટે પરિપથમાં મહત્તમ પ્રવાહ તો આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈએમ બાય √2 સૂત્ર આપણને ખબર જ છે. તો એના ઉપરથી આપણે આઈએમ લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ આઈઆરએમએસ જે આપણે અહીં સૂત્ર લખેલ છે. માટે આઈએમ ઇઝ ઇક્વલ ટુ √2 ઇઝ ઇક્વલ ટુ 1.414 ઇન્ટુ આઈઆરએમએસ જે આપણે કિંમત અત્યારે મેળવી 2.75 એમ્પિયર. હવે આ જો અહીં કેલ્ક્યુલેશન આનું કરીએ 1.414 ઇન્ટુ 2.75 કરતાં અહીં પરિપથમાં મહત્તમ પ્રવાહ આઈએમ ઇઝ ઇક્વલ ટુ 3.8885 એમ્પિયર જેટલું થશે. તો આ એક મહત્તમ કિંમત આપણને અહીં મળે છે જે ક્વેશ્ચન નંબર એ છે. હવે આગળના દાખલાની અંદર પણ આપણે પહેલાં ફાઈની જે કિંમત શોધી તે પ્રમાણે ફાઈની કિંમત આપણે શોધી દઈએ અને ત્યાર પછી આગળની ચર્ચાઓ કરીએ. તો પરિપથમાં મહત્તમ વોલ્ટેજ વીએમ અને મહત્તમ પ્રવાહ આ જે આઈએમ વચ્ચેનો કડા તફાવત ધારો કે ફાઈ હોય તો tan phi ઇઝ ઇક્વલ ટુ વીસી ડિવાઇડેડ બાય વીઆર થશે. જે રીતે આગળ આપણે જે ફેઝર ડાયાગ્રામ દોરેલો હતો એના ઉપરથી આપણે જે આ સૂત્ર લખ્યું હતું વીસી ડિવાઇડેડ બાય વીઆર તો એ રીતે આપણે અહીં પણ લખી શકાય. માત્ર અહીં જે ફરક છે તે આવૃત્તિનો ફરક છે અને એ આવૃત્તિના ફરકને લીધે અહીં આપણે સમય તફાવત કઈ રીતે હોઈ શકે તેની પણ ચર્ચા કરીએ. હવે વીસી ઇઝ ઇક્વલ ટુ આઈએમ એક્સસી ડિવાઇડેડ બાય વીઆર ઇઝ ઇક્વલ ટુ આઈએમ ઇન્ટુ આર થશે. હવે આઈએમ અને આઈએમ કેન્સલ આઉટ થયા માટે અહીં tan phi ઇઝ ઇક્વલ ટુ એક્સસી ડિવાઇડેડ બાય આર થશે. સો ઇઝ ઇક્વલ ટુ 0.133 એક્સસીની કિંમત આપણે અને આર ઇઝ ઇક્વલ ટુ 40 લખી દઈએ તો tan phi ઇઝ ઇક્વલ ટુ 0.133 ડિવાઇડેડ બાય 40 થશે. હવે આનું કેલ્ક્યુલેશન જો કરીએ તો ઇઝ ઇક્વલ ટુ tan phi ઇઝ ઇક્વલ ટુ 0.003325 થશે. માટે અહીં જો tan phi લખીએ તો ઇઝ ઇક્વલ ટુ 0.0033 થશે. માટે phi ઇઝ ઇક્વલ ટુ આપણે અહીં tan ઇનવર્સ ઓફ 0.0033 લખાય. તો એનો મતલબ એવો થયો કે આપણે જો નેચરલ ટેન્જન્ટના કોષ્ટક ઉપરથી જો આ જે કિંમત છે એને અનુરૂપ ખૂણો જો શોધી નાખીએ તો એ અહીં આપણને ફાઈની કિંમત મળે છે જે અહીં પરિપથમાં જે મહત્તમ વોલ્ટેજ વીએમ અને મહત્તમ પ્રવાહ જે આઈએમ છે એની વચ્ચેનો કડા તફાવત થશે. માટે phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ
0.0033. સો કોષ્ટક ઉપરથી આપણને મળે છે phi ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી અને 11 મિનિટ. હવે આ જે 11 મિનિટ છે એને પહેલાં ડિગ્રીમાં ફેરવી દઈએ તો 60 મિનિટ બરાબર 1 ડિગ્રી માટે 11 મિનિટ બરાબર 11/60 ડિગ્રી થશે. સો ઇઝ ઇક્વલ ટુ 0.1833 ડિગ્રી થયા માટે phi ઇઝ ઇક્વલ ટુ 0.1833 ડિગ્રી થશે. સો અહીં રાઉન્ડ ઓફ જો કરીએ તો માટે phi ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0.2 ડિગ્રી થયા. એનો અર્થ એવો થયો કે ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0 ડિગ્રી જેટલો થાય. માટે એમ કહી શકાય કે અહીં જે સમય તફાવત છે એ ડેલ્ટા ટી જો લખીએ તો phi ડિવાઇડેડ બાય જો ઓમેગા કરીએ તો phi ની કિંમત જ 0 છે માટે જે સમયનો તફાવત છે તે લગભગ 0 થશે. તો અહીં હવે જો કેપેસિટરની ગેરહાજરીમાં પ્રવાહની વાતો કરીએ એટલે અત્યારે આપણને આપેલ જે પરિપથ છે એ પરિપથમાં આપણને આરસી પરિપથ છે, પણ જો ધારો કે કેપેસિટરની ગેરહાજરી જો હોય તો ત્યારે જે પ્રવાહ છે તે કેટલો, તો આપણે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS બાય આર જેટલો થશે. સો ઇઝ ઇક્વલ ટુ 110 ડિવાઇડેડ બાય 40 અને આ કેલ્ક્યુલેશન કરીએ તો IRMS ઇઝ ઇક્વલ ટુ અહીં 2.75 એમ્પિયર મળે. એટલે કે જ્યારે આપણે જોયું અહીંયા કે જ્યારે આપણે કેપેસિટર પરિપથમાં હોય ત્યારે પણ આરએમએસ વેલ્યુ જે IRMSની વેલ્યુ આટલી જ હતી, 2.75 એમ્પિયર જ હતું. અને જ્યારે ગેરહાજરી હોય તો પણ, એટલે એનો અર્થ એમ થયો કે અહીં જો ઊંચી આવૃત્તિએ જો કેપેસિટરની હાજરી હોય કે ગેરહાજરી હોય પણ પરિપથમાંથી 2.75 એમ્પિયરનો પ્રવાહ સમાન વહે છે. તેથી કહી શકાય કે ઊંચી આવૃત્તિએ અહીં કેપેસિટર એક વાહક તરીકે વર્તે છે. એટલે જો ધારો કે પરિપથ જે છે એના એસી સ્ત્રોતની આવૃત્તિ જો ઘણી જ મોટી હોય તો એમાં જે કેપેસિટર જે છે એ કેપેસિટર એક ઊંચી આવૃત્તિએ કેપેસિટર એક વાહક તરીકે વર્તે છે એમ કહી શકાય. અને છેલ્લી બાબત જો આપણે નોંધીએ તો ડીસી સપ્લાય માટે, હવે જો ડીસી સપ્લાય હશે તો આપણે જાણીએ છીએ કે એની આવૃત્તિ 0 હોય છે. આપણે ન્યુ ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ એફ લખેલ છે અહીં, એટલે કે એની આવૃત્તિ 0 હોય. અને જો આવૃત્તિ જો 0 હોય તો આપણે કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે XC ઇઝ ઇક્વલ ટુ 1 અવર ઓમેગા સી જો લખીએ તો અહીં ઇઝ ઇક્વલ ટુ 1 અવર 2 પાઈ એફ સી થશે. જ્યાં એફ ઇઝ ઇક્વલ ટુ 0 લખીએ તો ઇઝ ઇક્વલ ટુ 1/0 થાય. અને 1/ જો 0 થયું તો એનો અર્થ એમ થયો કે XC ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનિટી એટલે કે અનંત થશે. હવે જો ધારો કે અહીં કેપેસિટિવ રિએક્ટન્સ જો અનંત થઈ જાય તો આપણે એમ કહી શકાય કે પરિપથ જે છે એક ઓપન સર્કિટ એટલે કે પરિપથ તરીકે વર્તે છે. એટલે કે ઓપન સર્કિટ અથવા તો ઓપન પરિપથ તરીકે વર્તે છે એમ કહી શકાય. એટલે જો ડીસી જો હોય તો એમાં આવૃત્તિ 0 હોય છે અને એના લીધે આપણે એમ કહી શકાય કે ત્યારે પરિપથ એક ઓપન સર્કિટ તરીકે વર્તે છે. એટલે આ રીતે આપણે બંને વાતો કરી શકાય. જો એસી સર્કિટ હશે તો એમાં ખૂબ ઊંચી આવૃત્તિ હશે તો કેપેસિટર એક વાહક તરીકે વર્તે છે, અને જો ડીસી સપ્લાય સાથે હશે તો એ પરિપથ એક ઓપન પરિપથ તરીકે વર્તે છે.